વાત કે જ્યાં સિદ્ધપુર તાલુકામાં મેઘમહેર થઈ રહી છે અને જેના જ કારણે સિદ્ધપુર કાકોશી હાઈવે પર પાણી ભરાયું છે। સેદ્રાણા 4 રસ્તા પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સિદ્ધપુરથી કાકોશી તરફ જવાનો જે રસ્તો છે તે પાણી ભરાતા વાહન ચાલકો ત્યાં અટવાઈ પડ્યા હતા। સેદ્રાણા 4 રસ્તા પર સ્થાનિકો દ્વારા વાહન ચાલકોને બીજા રસ્તેથી સાવચેતી જવા અપીલ પણ કરવામાં આવી। સ્થાનિક તંત્ર દ્વારા સહારો ન મળતા આખરે સ્થાનિકોએ પોતાની જવાબદારી નિભાવી, કારણ કે સ્થાનિકોને ખ્યાલ હોય કે આ રસ્તો જ્યારે બંધ છે, વાહન ચાલકો હજુ પણ આગળ જશે તો અટવાઈ પડશે, જેના કારણે તેમણે વૈકલ્પિક રસ્તા તરફ વાળ્યા હતા। પાટણ શહેરમાં ગત મોડી રાતથી જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ વિસ્તાર જોઈ શકો છો સિદ્ધપુર તાલુકાના કાકોશીના છેદ્રાણા ચોકડી છે કે જ્યાં આગળ સમગ્ર વિસ્તાર હાઈવે વિસ્તાર છે। 4 રસ્તા છે કે જ્યાં આગળ એક બાજુ કાકોશી, બીજી બાજુ સિદ્ધપુર, ત્રીજી બાજુ પાટણ, તો ત્રીજી બાજુ ચારે તરફ જવાનો જે રસ્તો છે તે અત્યારે બ્લોક થઈ ગયો છે। કલાકોથી અહીંયા જે સ્થાનિક લોકો છે તે વાહન વ્યવહાર ખોરવાઈ નહીં જાય તેના માટે કરીને તમામ જે રસ્તાઓ ઉપરથી જે વાહનો આવે છે તેમને માર્ગ બતાવી રહ્યા છે। કલાકોથી આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપણે અહીંયા સ્થાનિક લોકોથી પૂછીશું, ભાઈ અહીંયા આગળ જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેવી પરિસ્થિતિ અત્યારે? પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિ છે અને પાલનપુર હવે બંધ છે, પછી કાકોશી જવા માટે હમણાં બંધ છે, ડીસાથી ને જાય છે અને વાયા બળું થઈને ડીસાવાળા રોડ પર તમામ અહીંયા જે સ્થાનિક લોકો છે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમને કઈ તરફ જવું હોય છે તે ભટકાઈ ના જાય કોઈ પણ જગ્યાએથી। બીજી બાજુના દ્રશ્યો જુઓ, જે મોટરસાઇકલ વાળા છે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે ખૂબ જ મુશ્કેલીના કારણે અત્યારે તેમના બાઇકો છે તે પણ બંધ પડી ગયા છે। મુશ્કેલીથી તેઓ ખેંચીને આવી રહ્યા છે। જે રીતના અત્યારે ધોધમાર વરસાદ પડ્યો છે, 7 થી 8 ઇંચ જેટલો વરસાદ અત્યારે નોંધાયો છે અને હજુ પણ ભારે વરસાદ આવવાની આગાહી છે। તો જોવાનું રહ્યું કે આવનારા સમયના અંદર જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે કેવી મુશ્કેલીઓ પડી શકે છે, કારણ કે હજુ સુધી તંત્ર કોઈ પણ જગ્યાએ આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નથી। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।